હાલ રાજ્યમાં કોરોનાને લઈને ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। રાજ્યમાં કોરોનાએ ફરી માથું ઊંચક્યું છે, ત્યારે એક્ટિવ કેસ 83 થી વધીને 109 ને પાર કરી ગયું છે। હૃદય રોગથી પીડિત 67 વર્ષીય વૃદ્ધાને કોરોના થતાં સિવિલમાં દાખલ કરાયા છે અને અમદાવાદ પછી હવે અન્ય શહેર જિલ્લામાં પણ કોરોના સંક્રમણ ફેલાયો છે। અમદાવાદ શહેરમાં છેલ્લા 24 કલાકમાં 17 નવા કોવિડ કેસ નોંધાયા હોવાનું મ્યુનિસિપલ કોર્પોરેશનના સૂત્રોએ જણાવ્યું છે। આ એકલા અમદાવાદમાં જ 89 કેસ સામે આવ્યા છે અને દર્દી સાજા થતા કોવિડ મુક્ત થયા છે। અત્યારે 76 એક્ટિવ કેસ છે। અમદાવાદમાં 2 દર્દી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને તાજેતરમાં જ કોરોનાના નવા વેરિયન્ટ LF7ની ગુજરાતમાં એન્ટ્રી થઈ હોવાનું સામે આવ્યું છે। આ સિવાય મોટાભાગના કેસ ઓમિક્રોન વેરિયન્ટના છે, જે આ તરફ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કોરોના પોઝિટિવ મહિલા દર્દીને સારવાર માટે દાખલ કરાયા છે। હોસ્પિટલ સૂત્રો કહે છે કે 66 વર્ષીય મહિલા દર્દીનો રેલવે હોસ્પિટલમાં કોવિડ પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો અને એ પછી સારવાર માટે સિવિલમાં લવાયા છે અને આ દર્દીને હાઇપરટેન્શન અને હૃદય રોગની તકલીફ છે। આ દર્દીની હાલત ગંભીર નથી, પણ કોવિડ-19નો કયો વેરિયન્ટ છે જે જાણવા માટે જીનોમ સિક્વન્સિંગ માટેની નમૂના મોકલી અપાયા છે। તાજેતરમાં જ સોલા સિવિલ હોસ્પિટલ ખાતે 23 વર્ષીય યુવતીને ઓક્સિજન સહારે સારવાર આપવી પડી હતી, તો બીજી તરફ અમદાવાદ મેડિકલ એસોસિએશન સાથે જ સંકળાયેલા તબીબોનું કહેવું છે કે માઇલ્ડ પ્રકારનો કોરોના હોવાથી મોટા ભાગના દર્દી હોમ આઇસોલેટ છે। જો કે ભીડભાડથી લોકોએ હાલ દૂર રહેવું જોઈએ અને ગભરાવાને બદલે સાવચેતી રાખવી હિતાવહ છે। તો હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।